અમિત શાહ કે જેઓ સ્થળની મુલાકાત લઈને આવ્યા હતા, ઘટના સ્થળની મુલાકાત લઈને આવ્યા, ત્યારબાદ ઘાયલોને પણ મળ્યા અને જે વ્યક્તિ જે બચી ગયો હતો, જે વિડીયો પણ સામે આવ્યો હતો, તેની સાથે પણ તેઓએ વાતચીત કરી છે। અકસ્માતને કોઈ રોકી શકતું નથી તેવું તેમણે કહ્યું છે અને અકસ્માતમાં તંત્રની સતર્કતા સૌથી મહત્વની હોય છે। જે ઘાયલો છે તેમને તુરત સારવાર મળી શકે અને તુરત હોસ્પિટલ પહોંચાડી શકાય એ જરૂરી હોય છે। એટલે ડિઝાસ્ટરની જે ટીમ છે તેઓની સતર્કતા અહીંયા સૌથી વધારે કામ લાગી છે ને જેના કારણે જ ઘણા લોકોને આપણે બચાવી શક્યા છે અને જે ઘાયલો છે તેમને તુરત સારવાર આપી શકાય છે। એટલું જ નહીં પરંતુ જે મૃતકોના પરિવારજનો અત્યારે ત્યાં પહોંચ્યા છે તેમની પણ રહેવા ખાવા પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યારે મેન્ટલ ટ્રોમામાં એ લોકો છે તો તેને લઈને પણ મેડિકલ ટીમ પણ અત્યારે ત્યાં સતર્ક છે। જે પરિવારજનો પહોંચ્યા છે મૃતકોના પરિવારજનો તેમને પણ અત્યારે મેડિકલ ટ્રીટમેન્ટની જો જરૂર હોય કોઈ પણ રીતે અથવા તો અત્યારે તેમની સાથે વાતચીતની પણ જરૂર હોય તો તે માટે પણ ટીમો અત્યારે કાર્યરત કરવામાં આવી છે। એટલે અલગ અલગ મોરચે પણ અત્યારે તૈયારી બતાવવામાં આવી છે અને એ તમામ સુવિધા પણ આપવામાં આવી રહી છે એ લોકોને કે જે અત્યારે મૃતકોના પરિવારજનો પહોંચ્યા છે। તો અમિત શાહે જે વાતચીત કરી કારણ કે જાત અનુભવ તેમણે અત્યારે વ્યક્ત કર્યો છે। શરૂઆતમાં આપણે જોયું પણ ખરા કારણ કે આ દુઃખની ઘડી છે અને એ શબ્દો પણ કદાચ મેળવવા માટે અઘરા હોય છે। સાંભળો। एयर इंडिया की फ्लाइट संख्या AI 171 दुर्घटनाग्रस्त हुई और कई पैसेंजर इसके अंदर हताहत होने की संभावनाएं हैं। इस घटना से पूरा देश क्षुब्ध है और पूरा देश एक साथ पूर्ण संवेदनाओं के साथ ये जो दुर्भाग्यपूर्ण हादसे में पैसेंजर हताहत हुए हैं इनके परिजनों के साथ खड़ा है। सबसे पहले मैं भारत सरकार, गुजरात सरकार, भारत सरकार के प्रधानमंत्री जी और गुजरात सरकार की ओर से भी जो लोग हताहत हुए हैं इनके परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूं। 10 ही मिनटों में हादसे के भारत सरकार के पास सूचना पहुंची। तुरंत ही मैंने मुख्यमंत्री जी यहाँ के हिम्मत राखे आ बेन कई रीते राखे एयर इंडिया वाला पर केस करो एवं आ बेन कही रही है। અમે લાખો રૂપિયા ટિકિટો ભર્યા એર ઇન્ડિયા વાળા તમારા હસબન્ડ હતા ક્યાં જઈ રહ્યા હતા? હસબન્ડ જાતો તો લંડન જઈ રહ્યો હતો। अच्छा શાના માટે જઈ રહ્યા હતા? અમે યુકે માં જ રહીએ 12 વર્ષ થી। अच्छा અમે ખાલી મારી સાસુ ડેથ થઈ ગયા તે એટલે આવ્યા હતા અમે। મારા દીકરા ના હતા ને એટલે મારી સાહેબની જાતો હતા। સાસુની ડેથ થઈ ગઈ હતી એટલા માટે એમના પતિ આવ્યા હતા શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા। એમને ખબર નથી કે આજે એમને એમના પતિને શ્રદ્ધાંજલિ આપવી પડશે। તમે જોઈ શકો છો કેટલો દુઃખ દર્દ ને આંસુ છે આમની આંખમાં। નહીં કરો તબિયત બગડી જશે તમારી। મારા બાળકો છે તમને? બાળકો છે? મારી દીકરીના લગન મેરેજ હમણાં તો 17 તારીખે। તમે જુઓ કેટલી અહીંયા આક્રંદતા છે। રાજ અને એમની દીકરીના લગ્ન હતા 17 તારીખે એમની માતાનું નિધન થઈ ગયું એટલા માટે તે અહીંયા આવ્યા હતા। લંડનમાં આ પરિવાર રહે છે। દીકરા લંડનમાં છે 3 બેન તમે કોણ છો ને તમે કોણ છો? બેન હિંમત રાખો હિંમત રાખો। મારી નણંદ છે હિંમત રાખો। માર નણંદ છે લંડનમાં છે જયદીપ માર જમાઈ છે। એ જયદીપ તું માસીની ગોત। તમે કોણ છો? રાજમાં કોણ છો તમે? કઝિન બ્રધર છો। શું થયું તું? રાજ ક્યાં જઈ રહ્યા હતા? આ ક્યાં રહે છે? બેનની હિંમત બિલકુલ નથી વાત કરવાની। एक्चुअली दिख रहे छे एमना सासू एक्सपायर થઈ ગયેલા હતા તો 15 દિવસ પહેલા એ આવ્યા હતા હસબન્ડ વાઈફ બંને અને હવે આજે લંડન જતા હતા અને આજે પ્લેનમાં દુર્ઘટનામાં ક્રેશ થઈ ગયું એટલે એક્સપાયર થઈ ગયા।
કેટલું દુઃખ છે, કદાચ એ શબ્દો નથી મળી રહ્યા, એમને કઈ રીતે એક્સપ્રેસ કરવું. રડી રડીને આંખો પણ હવે સુકાઈ ગઈ છે અને હવે એ ગુસ્સો ઠાલવી રહ્યા છે, કારણ કે વિચારી રહ્યા છે કદાચ એ પ્લેનમાં સવાર ન થયા હોત તો સારું હતું. કારણ કે એક તરફ તેમના સાસુ ની ડેથ, બીજી તરફ પરિવારમાં બીજો એક પ્રસંગ પણ આવી રહ્યો હતો અને ખબર ન હતી કે જે ખુશીઓ કદાચ આગળના સમયમાં આવવાની છે પહેલાં જ આટલું મોટું દુઃખ આવી પડશે. કારણ કે દીકરીના લગ્ન હોય એટલે માતા પિતાએ બેસીને તેને વિદાય કરવાની હોય છે. કન્યાદાન સામે આવી રહ્યો છે કે ઈંધણ કેટલું હતું તેને લઈને પણ આંકડો સામે આવ્યો છે. 10 મિનિટમાં જ જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, 58 સેકન્ડની અંદર જીવ ગુમાવ્યો, ત્યારે અમદાવાદ માટે આ ગુરુવાર જે છે તે કાળો દિવસ સાબિત થયો છે. વધુ ઈંધણ બન્યું છે 265 લોકોના મોતનું કારણ અને 1.25 લાખ લીટર ફ્યુઅલ હતું તે પ્રકારની વિગતો સામે આવી છે. એટલે વધુ ઈંધણ જે હતું તે પણ કદાચ કારણ બની શક્યું હોય. 1.25 લાખ લીટર ઈંધણ આ જે પ્લેન હતું તેમાં હતું, એટલે તે પણ એક મોટું કારણ હોઈ શકે છે. 12 તારીખ આજનો જે આ દિવસ છે તે લોકો માટે ખૂબ જ કાળમુખો બન્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. ગુરુવારનો દિવસ એ કાળો દિવસ રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે અને આ પ્લેનમાં કેટલું ઈંધણ હતું તેને લઈને પણ આંકડો સામે આવ્યો છે. 1.25 લાખ લીટર જેટલું ફ્યુઅલ હતું તે પ્રકારની વિગતો સામે આવી છે અને લગભગ 58 સેકન્ડની અંદર તો લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો. એટલે વધુ પડતું જે ફ્યુઅલ હતું તે એક મોટું કારણ અહીંયા હોઈ શકે છે. સંધ્યા, બિલકુલ. અને એક વિગતો એવી પણ સામે આવી રહી છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી 3 જૂને પત્ની અંજલિબેન સાથે લંડન જવાના હતા. બંનેની ટિકિટ 3 જૂનની પણ બુક થયેલી હતી, એવી પણ વિગતો સામે આવી રહી છે. પંજાબની લુધિયાણાની પેટા ચૂંટણી જાહેર થતાં તેમણે 3 જૂનના બદલે 12 જૂને લંડન જવાનું નક્કી કર્યું અને 3 જૂને માત્ર અંજલિબેન રૂપાણી એકલા જ લંડન ગયા હતા. એટલે વિજય રૂપાણી પંજાબના પ્રભારી હતા, એટલે એમની જવાબદારી હતી, જેના કારણે તેઓએ આ જે જવાબદારીના કારણે તેઓએ મોડા જવાનું નક્કી કર્યું. એટલે આજની જે તારીખ છે, આજની જે ટિકિટ બુક કરાવી તેની પાછળનું કારણ આ જ હતું અને જેના કારણે આ કદાચ કહેવાય છે, પહેલાં પણ આપણે વાત કરી, ઘણા એવા લોકો હતા જે પહેલાં જવાના હતા, પરંતુ પછી તેઓએ નિર્ણય કર્યો કે આજની ફ્લાઇટમાં તેઓએ જવું છે અને જેના કારણે જ હવે મોતનું આ કારણ બન્યું છે તેવું પણ સામે આવ્યું છે. એટલે કહેવાય છે કે આપણે એવું કહેતા હોઈએ છીએ કે કદાચ આપણું મોત આપણને ત્યાં ખેંચીને લઈ જતું હોય છે. એટલે આ મુસાફરોને પણ ઘણી વખતે એવું હતું કે પોતાની કદાચ એ લોકોએ પહેલાં બુક કરાવી હતી અથવા તો એ લોકો પછી જવાનું પ્લાન હતું, કોઈક એવી ઘડી આવી ગઈ, ઇમરજન્સી આવી ગઈ હશે, જેના કારણે તેઓએ આજે જવાનું નક્કી કર્યું અને ત્યારબાદ જે લોકો સવાર થયા અને પછી તેઓ હવે પાછા જીવતા નથી આવી શક્યા અને જેના કારણે 264 લોકોના મોત થયા છે. 10 મિનિટમાં લોકોએ અંતિમ શ્વાસ લીધા. 12 તારીખ લોકોના અંતિમ દિવસની તારીખ બની. જો કે શરૂઆતમાં જ કેટલાક લોકોએ પ્રિડિક્શન પણ કર્યું હતું કે આ વર્ષ બહુ અઘરું વર્ષ છે, આ વર્ષ એ હાદસાનું વર્ષ છે, આ વર્ષ એ આગની ઘટનાઓ બની શકે છે, આ વર્ષમાં એવી ઘટનાઓ બનશે જે કદાચ કોઈએ વિચારી નહીં હોય, અણધારી કોઈક આફત આવી શકે છે. એટલે કહેવાય છે, ભલે માનો ન માનો, પરંતુ જે ઘટનાઓ હવે બની રહી છે તેને જોતા લોકો હવે એવું વિચારી પણ રહ્યા છે. જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ટેકઓફની 58 થી 59 સેકન્ડની અંદર આ સમગ્ર ઘટના ઘટી હતી. ખુદ ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું કે પરિસ્થિતિ હતી કે અકસ્માતને લઈને જે દુર્ઘટના ઘટી છે તે દુર્ઘટનાને કાબૂમાં લાવવા માટેના પણ અનેક પ્રયાસ તંત્ર તરફથી કરવામાં આવ્યા, પરંતુ જે આંકડો છે મોતનો તે દુઃખદ છે અને ફક્ત એક વ્યક્તિ બચ્યા જેમની સાથે પણ તેઓએ મુલાકાત કરી હતી. તો ગુજરાત માટે ગુરુવાર ગોઝારો રહ્યો. લંડન જઈ રહેલા સેંકડો લોકોની ઉડાણ અંતિમ બની ગઈ. લંડન જતું એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ટેક ઓફ થયાની થોડી જ ક્ષણ બાદ ક્રેશ થઈને ડોક્ટરોની હોસ્ટેલ પર પડ્યું અને જેના કારણે ચારે તરફ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. આ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા થયા છે અને મૃતદેહો એ હાલતમાં બળી ગયા કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ પડી.